હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો આજે રવિવાર, આ મોટા બેન ફોન જોવે છે ને? હા, ભાઈ બેઠા છે. એક ભાઈ કામ કરે છે, મોટો ભાઈ એક ભાઈ કામ કરે છે. જોઈએ આપણે એને શું કરે છે. જો આ મોટો ભાઈ એક કંઈક પેઇન્ટિંગ બનાવે છે, બધો સામાન એનો લઈને બનાવે છે. રુદ્રભાઈ શું બનાવે છો? જગન્નાથ. જગન્નાથ. અરે વાહ, જય જગન્નાથ. કેમ જગન્નાથ બનાવે છો? ટ્યુશનમાં. જો આ બીજા એક ભાઈ આવ્યા, એ ફોન જોવે. કેટલું ચિત્ર બાકી રહ્યું છે? એ કલર પૂરવાનો છે. શેમાં જોઈને બનાવે છે? આ જગન્નાથ. આ બાજુમાં છે એ કોણ છે? સુભદ્રાજી. પછી બાજુમાં છે એ બલરામ. એ બે ક્યાં છે? એ બનાવીને આપી દીધા છે. ક્યારે બનાવ્યા હતા? કાલે. બીજા તે કયા કયા ચિત્રો બનાવેલા છે? બીજા આની સિવાયના બીજા બનાવેલા? એ આ કોણ છે? લાઈવ રોહિત શર્મા. અરે વાહ, રોહિત શર્મા છે ને? રોહિત શર્માને મોકલવો જોઈશે આ વિડીયો. આ પાછળ કંઈક છે, લાઈ તો. અરે આ વૈભવ સૂર્યવંશી. આ તો ભાઈ અત્યારનો ટ્રેન્ડિંગ ખેલાડી છે ને, વૈભવ સૂર્યવંશી. નાનો ને નાજુકડો. હાલે બીજા કૃષ્ણ ભગવાન છે. અરે વાહ, આ તો બાળ કૃષ્ણ છે. તો આ કૃષ્ણ ભગવાન છે. આમાં પાછળ કંઈક છે, કુદરતી દ્રશ્ય જેવું છે. લાવો બીજું કાંઈ છે? શું છે? આયરન મેન. હા, આયરન મેન. જો છે ને, તમારે કંઈક બનાવવું હોય તો કહેજો. આ છોકરો બને. આ પાછળ હનુમાન દાદા છે. હા, હનુમાનજી મહારાજ છે પાછળ. કંઈક તમારે પેઇન્ટિંગ કરાવવું હોય કહેજો. આ છોકરાનું પેઇન્ટિંગ આવડે. જો કેવો મસ્ત કલર પૂરે છે. લાવો બીજું છે કાંઈ? અરે આ તો T20 વર્લ્ડ કપ આવી ગયો. આ ટ્રોફી આપણને મળતી છે. આમાં પાછળ કોક છે. હા, આ તો થાલા સાહેબ, MS ધોની, મિસ્ટર થાલા. માહીભાઈ છે, માહીભાઈ. તો આ ક્યારે પૂરું થશે ચિત્ર? આ તે હાથે દોર્યું છે. આ બધા ચિત્રો કોને દોર્યા? વૈભવ સૂર્યવંશી, રોહિત શર્મા. હે, આ બધું તે દોર્યું છે. આ હનુમાનજી મહારાજ મસ્ત દોર્યા. એ કોને દોર્યા? એ તે દોર્યા. રોહિત શર્માને દાઢી બહુ વીતી ગઈ છે. કઈ દાઢી કરાવી નાખજી. હે, દાઢી વીતી ગઈ કા? ના, કૃષ્ણ ભગવાન હાવ નાના એવા થઈ ગયા, દાઢી વગીના. તો મસ્તીના બાલ કાનુડા જેવા. તમે આખો દિવસ શું કરો? ફોન જોવો. તો કથા એક દોરતા આવડે? આવું પેઇન્ટિંગ ભાઈ કરે એવું કાંઈ આવડે છે? થોડુંક થોડુંક કાંઈ બનાવેલું છે તમે? પતા નહીં. પતા નહીં. અમારા બેનનો એક જવાબ હોય, કાંઈક પૂછો તો એમ કે પતા નહીં કિસ રૂપ મેં આ કે નારાયણ મિલ જાયંગે. બેનનું કામ એવું છે. જો આ ભાઈ છે તક્ષ. તને કાંઈ આવું પેઇન્ટિંગ ને એવું આવડે? વાર્તા બનાવતા આવડે છે? હે, એક નાની એવી વાર્તા બનાય તો, ખાલી નાની એવી 2 લીટીની. કેવી વાર્તા બનાવતા આવડે? એક ગામ હતું. એક દિવસ બપોરના સમયે 2 કૂતરા આવ્યા. એક આ બાજુથી આવ્યું, એક આ બાજુથી આવ્યું. બે કૂતરા વચ્ચે ભેગા થઈ ગયા અને ઝઘડવા લાગ્યા. એટલા ઝઘડ્યા કે જલ્દીને પાણીમાં પડી ગયા. પછી બીજા દિવસે 2 બકરીઓ આવી. એક ડાબી બાજુથી આવી અને એક જમણી બાજુથી આવી. 2 પુલીઓ વચ્ચે ભેગી થઈ ગઈ અને એને કૂતરાની જેમ ઝઘડી નહીં. ડાબી સાઈડે બકરી નીચે બેસી ગઈ અને જમણી સાઈડની બકરી એની માથેથી ઠેકડો મારીને વહી ગઈ.
અને નીચે બેસીને આપણે ચૂપચાપ પોતાના રસ્તે ચાલતી રહે. આ વાર્તા ઉપરથી બોલવા મળે છે કે આપણે ઝઘડવું ન જોઈએ. આપણે સમજદારીથી કામ લેવું જોઈએ. વેરી ગુડ. તારું નામ આખું? જીવણી તક શૈલેષભાઈ. વેરી ગુડ. કૃષ્ણ, શું ખાશો? હે, શું ખાશો? મમ પણ શું છે? આ તાર મમ્મી શું કરવા આવે છે? હે, દાળ ભાત. તને દાળ ભાત ભાવે? બીજું શું ખાવાનું હોય? છાશ ભાવે છે તને? ફૂક માર.